નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગોવિંદ ધોળકિયાની રાજ્યસભામાં પસંદગીથી હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ। ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે। તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે। તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે। ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે। સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું નથી। અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે ગોવિંદ ધોળકિયા। હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મુઠ્ઠી ઉચેરી નામ ગણાય છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે। મૂળ અમરેલીના દુધાળાના વતની ગોવિંદભાઈએ 60ના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરા ઉદ્યોગમાં ઇતિહાસ રચી દીધો હતો। 6000થી વધુ લોકોને આપે છે રોજગારી। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો। સવારે જ્યારે 10 વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી। તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈને જેપી નડ્ડા સાહેબે ત્રણેય નક્કી કર્યું છે એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી, કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો, સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો। એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે, તો કે કાંઈ અઘરું જ નહીં, તમને અઘરું કામ હોતું જ નથી, આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે। કે રાજ્યસભામાં ક્યારેય કોઈ મત માગવાના હોતા નથી કે કાંઈ રાજ્યકારણનું કોઈની સાથે કાંઈ ડિસ્પ્યુટ પડતો નથી, એમાં પક્ષાપક્ષી હોતા નથી, એટલે કઈ નેગેટિવિટી આવતી નથી। એટલે રાજ્યસભામાં તો જે કામ કરવાનું છે એ મહત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું હોય।